Mix your favorite vegetables with Chinese noodles for a quick, delicious meal. અરે યાર, ક્યારેક એવું મન થાય છે ને કે કંઈક એવું બની જાય જે ઝટપટ તૈયાર થઈ જાય, પેટ પણ ભરી દે અને જીભને પણ ખુશ કરી દે. તો આજે હું તમને એક એવી રેસીપી બતાવવાની છું જે રસોડામાં તમારી નવી બેસ્ટ ફ્રેન્ડ બનવાની છે. એકદમ ચટપટી અને શાકભાજીથી ભરપૂર, જેને ખાધા પછી તમે કહેશો, વાહ શું વાત છે. તો ચાલો શરૂ કરીએ. તો તેના માટે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થતાં જ અડધી ચમચી ઝીણું સમારેલું લસણ અને અડધી ચમચી આદુની પેસ્ટ નાખીને હળવું સાંતળી લઈશું. હવે એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી નાખીશું. પછી સમારેલું ગાજર અને બાફેલા સ્વીટકોર્ન નાખીને 3 મિનિટ સુધી શેકીશું. તેના પછી બાફેલી ફ્રેન્ચ બીન્સ નાખીશું અને છેલ્લે કોબીજ નાખીને 1 મિનિટ સુધી શેકી લઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર, 2 થી 3 ચમચી મેગી મસાલો, થોડો રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો કેચઅપ અને 1 નાની ચમચી સોયા સોસ નાખીશું. હવે તેમાં બાફેલા નૂડલ્સ નાખીને બધું બરાબર મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું થોડું જ નાખજો કારણ કે સોયા સોસ પહેલેથી જ નમકીન હોય છે. તો બસ જોતામાં તમારા ગરમાગરમ લાજવાબ નૂડલ્સ તૈયાર છે. તો તેને પ્લેટમાં સજાવો. ઉપરથી થોડી લીલી કોથમીર અથવા સ્પ્રિંગ ઓનિયન જો ગમતા હોય તો નાખો અને જરાય રાહ જોયા વિના આ સ્વાદનો આનંદ માણો. ચોક્કસ એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે. અને હા, તેને ખાતી વખતે તમારી જેસ્ટી સ્માઇલ આપવાનું બિલકુલ ન ભૂલતા. તો જોયું, કુક વિથ જેસ્ટી સાથે કોઈ પણ વાનગી બનાવવી કેટલી સરળ અને મજેદાર છે. આવી જ વધુ જેસ્ટી રેસિપીઝ માટે જોતા રહો અમારી ચેનલ. મળીએ આગલી વખતે કંઈક નવું અને સ્વાદિષ્ટ લઈને.